Very good morning to all of you, dear students. ચેપ્ટર નંબર 14 ની અંદર આગળ આપણે બે લેક્ચર્સ ભણી ચૂકેલા છીએ. આજે તેનાથી થોડા આગળ વધીશું. આજે વાત કરીશું નિયમિત વર્તુળમય ગતિ અને સરળાવર્ત ગતિ. નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો વર્તુળના વ્યાસ પર જો આપણે પ્રક્ષેપ દોરીએ, પ્રક્ષેપ એટલે x અક્ષ વર્તુળનો જે વ્યાસ છે, વર્તુળના બે વ્યાસને આપણે એકને x અક્ષ લઈએ અને બીજાને y અક્ષ લઈએ તો વર્તુળ પર x અક્ષ પરનો પ્રક્ષેપ અને y અક્ષ પરના પ્રક્ષેપ જે છે તે સરળ આવર્ત ગતિ કરે છે તેવું નિરૂપણ આપણે કરીશું. તેના આધારિત દાખલાઓ પૂછાય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું સરળ આવર્ત ગતિ કરતા તંત્રો વિશે. બે તંત્રોની વાત કરી છે, એક સ્પ્રિંગ છે અને બીજું છે સાદું લોલક. એમાંથી સાદું લોલક જે છે તે પૂછી શકાય તેવું છે. વાત કરીએ સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. હવે આ વસ્તુ ટોટલી તમારે સમજવાની છે. નિયમિત વર્તુળમય ગતિ કરતો એક કણ ધ્યાનમાં લો તો નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ માટે વર્તુળ બનાવી દઈએ આપણે. આ એક વર્તુળ છે. આ વર્તુળ ઉપર વર્તુળની બે અક્ષો, વર્તુળના બે વ્યાસ, આ y અને y અક્ષ લઈ લઈએ અને આને x અક્ષ તરીકે દર્શાવી દઈએ. બરાબર? x અક્ષ અને y અક્ષ. આ વર્તુળના બે વ્યાસ થઈ ગયા. આ છે x અક્ષ અને આ છે y અક્ષ. બરાબર? હવે આ વર્તુળ ઉપર આ વર્તુળની ત્રિજ્યા માની લો કે a છે. વર્તુળની ત્રિજ્યા a છે. એ ત્રિજ્યાના વર્તુળ ઉપર ઓમેગા જેટલી કોણીય ઝડપથી, ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી એક કણ p વિષમગળી દિશામાં, કઈ દિશામાં? વિષમગળી દિશામાં ગતિ કરે છે. બરાબર? અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે. t બરાબર 0 સમયે આ p જે છે, p સ્થાન, આ t બરાબર 0 સમયે કણ x અક્ષ સાથે, કઈ અક્ષ સાથે? x અક્ષ સાથે t બરાબર 0 સમયે phi જેટલો ખૂણો બનાવે છે. t બરાબર 0 સમયે phi જેટલો ખૂણો બનાવે છે. હવે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે તો t બરાબર t સમયે કણ ગતિ કરીને કોઈ p' સ્થાને પહોંચે છે. આ t બરાબર t સમય. હવે કણ જે છે ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે. પરિણામે t સમયમાં તેને કરેલું કોણીય સ્થાનાંતર ઓમેગા ઇન્ટુ t થશે. કોણીય વેગ ગુણ્યા સમય એટલે કોણીય સ્થાનાંતર. તો p થી p' જાય ત્યારે કણે કરેલું કોણીય સ્થાનાંતર જે છે તે થશે ઓમેગા ઇન્ટુ t. ઓમેગા ઇન્ટુ t. આ થયું કોણીય સ્થાનાંતર. એનો મતલબ t બરાબર t સમયે કણે x અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે, આ આખો ખૂણો એ phi plus omega t અથવા omega t plus phi લખી શકાય. omega t plus phi. તો કણ p' એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો omega t plus phi અને એના આધારિત એનો x અક્ષ પરનો પ્રક્ષેપ લો.
x અક્ષ પરનો પ્રક્ષેપ. તો x અક્ષ પરનો પ્રક્ષેપ એટલે x ઘટક. આ x ઘટક, આ જે ભાગ છે x અક્ષ પરનો પ્રક્ષેપ, x અક્ષ પરનો પ્રક્ષેપ મને આપશે x ઓફ t. t સમયે કણનું સ્થાનાંતર, તો x ઓફ t લખીશ. x of t is equal to p dash જે છે એનો x ઘટક, ખૂણો જે બનાવે છે તે ખૂણો છે ઓમેગા t પ્લસ phi. તો આપણે આગળ ભણી ગયા છીએ x ઘટક માટે a cos થીટા અને y ઘટક માટે a sin થીટા, અથવા એવું તમને શીખવાડેલું છે જે ખૂણો બનાવે તે ઘટક હંમેશા cos હોય. તો ઓમેગા t પ્લસ phi કઈ અક્ષ સાથે ખૂણો બનાવે છે? x અક્ષ સાથે. પરિણામે x of t is equal to શું લખી શકાશે? a cos અને ખૂણો છે ઓમેગા t પ્લસ phi. બરાબર. હવે જેમ જેમ કણ આગળ વધતો જાય એમ આ x અક્ષ x ઘટક જે છે એ x ઘટક પરિવર્તિત થશે. એટલે કણ જે છે એ કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કણ શું કરે છે? નિયમિત વર્તુળમય ગતિ કરે છે, પરંતુ તેનો પ્રક્ષેપ એ x અક્ષ એટલે કે વ્યાસ પર સરળ આવર્ત ગતિ કરે છે. કણ છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે, પરંતુ તેનો પ્રક્ષેપ વ્યાસ પર સરળ આવર્ત ગતિ કરે છે. ખ્યાલ આવે છે? તેવી જ રીતે y ઘટકની વાત કરું તો y ઘટક મારે લખવો હોય તો y ઘટક હું આ રીતે લખી શકું. આ p' નો y અક્ષ પરનો પ્રક્ષેપ મારે લેવો છે. તો આટલો જે ભાગ છે એ મને y of t આપશે. અહીંયા આટલો જે પોર્શન છે એ મને y of t આપશે. આપણે x ઘટક અને y ઘટક ભણેલા છે. y ઘટક sin થીટા ને આધારિત થાય, તો y ઘટક આપણે શું લખી શકીએ? y of t is equal to a sin omega t plus phi. તો અહીંયા યાદ રાખીશું કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પ્રક્ષેપ. y ઘટકની વાત કરીએ તો y ઘટકના મૂલ્યો જે છે y અક્ષ ઉપર નીચે ગતિ કરશે. y અક્ષ ઉપર આને મધ્યમાન સ્થાન કહી દો, મધ્યમાન સ્થાન O. બરાબર. તો કણ છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે, પણ એનો x પ્રક્ષેપ x અક્ષ ઉપર ગતિ કરે છે, આગળ પાછળ. અને y પ્રક્ષેપની વાત કરું તો y પ્રક્ષેપ ઉપર નીચે ગતિ કરે છે y અક્ષ ઉપર. બરાબર. તો અહીંયા લખીશું કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પ્રક્ષેપ વ્યાસ પર સરળ આવર્ત ગતિ કરે છે. નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પ્રક્ષેપ વ્યાસ પર. કેમ વ્યાસ પર? કારણ કે x અક્ષ ઉપર મહત્તમ સ્થાનાંતર +x અને લઘુત્તમ -x. બરાબર. તો એ વ્યાસ દર્શાવે છે. તો વ્યાસ પર સરળ આવર્ત ગતિ થાય છે. કણ વર્તુળાકાર ગતિ કરે છે, પણ એનો x પ્રક્ષેપ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે અને y પ્રક્ષેપ y અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર. તો યાદ રાખીશું કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પ્રક્ષેપ વ્યાસ પર સરળ આવર્ત ગતિ કરે છે. એના પછીની વાત કરીએ સરળ આવર્ત ગતિ કરતા તંત્રો. સરળ આવર્ત ગતિ કરતા તંત્રો.
સરળ આવર્ત ગતિ કરતા તંત્રો એમાં પહેલું તંત્ર સ્પ્રિંગમાં થતા દોલનો. સ્પ્રિંગ વડે થતા દોલનો. સ્પ્રિંગ વડે થતા દોલનોની વાત કરીએ તો સ્પ્રિંગ વડે થતા દોલનોમાં સમજી લઈએ. એક દ્રઢ આધાર સાથે સ્પ્રિંગને બાંધવામાં આવેલી છે. આ એક દ્રઢ આધાર છે. આ દ્રઢ આધાર સાથે એક સ્પ્રિંગ લઈ લઈએ. આ દ્રઢ આધાર સાથે સ્પ્રિંગને બાંધેલી છે અને સ્પ્રિંગના છેડે એમ દળનો બ્લોક લટકાવેલો છે. દ્રઢ આધાર સાથે સ્પ્રિંગને બાંધેલી છે. સ્પ્રિંગના છેડે એમ દળનો બ્લોક લગાવેલો છે. બ્લોકને ખેંચીએ નહીં તો બ્લોકને લટકાવ્યા પછી સ્પ્રિંગ જે છે સ્પ્રિંગ કોઈક આ સ્થાને સ્થિર થાય છે. આ સ્થાનને આપણે મધ્યમાન સ્થાન કહીએ. x બરાબર 0. ત્યાંથી થોડું ખેંચે છે. મહત્તમ સ્થાનાંતર માની લો કે આ તરફનું મહત્તમ સ્થાનાંતર છે a. આ x બરાબર +a અને તેટલું જ વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર છે x બરાબર -a. બરાબર. મહત્તમ સ્થાનાંતર +a અને લઘુત્તમ સ્થાનાંતર -a. તો દ્રઢ આધાર સાથે બાંધેલી સ્પ્રિંગ મધ્યમાન સ્થાનની આસપાસ +a થી -a ની વચ્ચે સરળ આવર્ત દોલનો કરે છે. તો અહીંયા યાદ રાખો હુકના નિયમનું પાલન કરતી એક સ્પ્રિંગને હુકના નિયમનું પાલન કરતી એક સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દ્રઢ આધાર સાથે બાંધેલી છે. દ્રઢ આધાર સાથે બાંધેલી છે. આ સ્પ્રિંગના છેડે સ્મોલ m દળનો પદાર્થ લટકાવેલ છે. બરાબર. સ્મોલ m દળનો પદાર્થ લટકાવેલ છે. આ પદાર્થને સહેજ ખેંચીને મુક્ત કરતા આ પદાર્થને સહેજ ખેંચીને મુક્ત કરતા સ્પ્રિંગ સરળ આવર્ત દોલનો કરે છે. બરાબર. આ પદાર્થ છે. પદાર્થને આપણે સહેજ ખેંચીને છોડીએ તો પદાર્થની સાથે સ્પ્રિંગ જે છે એ સરળ આવર્ત દોલનો કરશે. તો સરળ આવર્ત દોલનો શા માટે થાય છે? સ્પ્રિંગમાં લાગતું પુનઃસ્થાપક બળ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ આપણે ભણી ગયેલા છે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F of x અથવા Fs જેને ચેપ્ટર નંબર 6 માં સ્પ્રિંગ ફોર્સ કીધું હતું. F of x બરાબર -kx. આ માઈનસ નિશાની શું સૂચવે છે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે અને F ચલે છે x એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં. જ્યાં k બરાબર સ્પ્રિંગ અચળાંક
કે ના મૂલ્યને આધારિત આપણે વાત કરી હતી સખત સ્પ્રિંગ માટે કે મોટો હોય છે અને નરમ સ્પ્રિંગ માટે કે નાનો સખત સ્પ્રિંગ અથવા કડક સ્પ્રિંગ હોય તો કે નું મૂલ્ય મોટું કે મોટો અને નરમ અથવા મૃદુ સ્પ્રિંગ માટે નરમ સ્પ્રિંગ માટે કે નાનો હોય છે કે જે છે કે બરાબર આપણે ભણી ગયા કે બરાબર m ઓમેગા સ્ક્વેર કે બરાબર m ઓમેગા સ્ક્વેર માટે ઓમેગા સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો તો ઓમેગા સ્ક્વેર બરાબર k બાય m અને માટે ઓમેગા બરાબર અંડર રૂટ k બાય m હવે આપણે ભણી ગયા ઓમેગા બરાબર 2 પાઈ અપોન t તો 2 પાઈ અપોન t is equal to under root k by m t ને સૂત્રનો કરતા બનાવો t આ બાજુ હોય તો આખું પદ આ બાજુ આવે તો માટે t બરાબર 2 પાઈ under root m upon k જે સ્પ્રિંગમાં થતા દોલનો માટેનો આવર્તકાળ છે જે સ્પ્રિંગના દોલનનો આવર્તકાળ છે સ્પ્રિંગના દોલનનો આવર્તકાળ છે t બરાબર 2 પાઈ અંડર રૂટ m upon k આ વસ્તુ યાદ રાખીશું સ્પ્રિંગ વડે થતા દોલનો માટે દોલનનો આવર્તકાળ મેળવો તો આટલે સુધીની થિયરી આપણે લખવાની થાય અને સૂત્ર યાદ રાખીશું t બરાબર 2 પાઈ અંડર રૂટ m upon k સરળાવર્ત ગતિ કરતા તંત્રમાં બીજા તંત્રની વાત કરીએ જે છે સાદુ લોલક હવે સાદા લોલકનો કિસ્સો પૂછી શકાય તેવો છે અને ખૂબ જ અગત્યનો છે સાદુ લોલક કેવી રીતે બનાવાય તો દ્રઢ આધાર સાથે L લંબાઈની દોરીને બાંધીને તેના છેડે m દળનો પદાર્થ લટકાવવામાં આવે તો સાદુ લોલક બની જાય આ m દળના પદાર્થને સહેજ ખેંચીને જો છોડીએ તો છોડવાથી તે મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરવાનું શરૂ કરે છે તો અહીંયા એક સાદુ લોલક દર્શાવ્યું છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ખેંચી ન શકાય તેવી ઇનએક્સટેન્સિબલ જેને ખેંચી ન શકાય એટલે જેને ખેંચવાથી તેની લંબાઈમાં વધારો ન કરી શકાય તેવી L લંબાઈની દોરીના છેડે સ્મોલ m દળના પદાર્થને લટકાવતા સાદુ લોલક તૈયાર થાય છે હવે m દળના પદાર્થને લટકાવતા પ્રારંભમાં તે આ અવસ્થામાં સ્થિર થશે આ અવસ્થાએ થીટા બરાબર 0 આ થીટા શું છે તો ઊર્ધ્વ અક્ષ સાથે અથવા ઊર્ધ્વ દિશા સાથે લોલકની દોરીએ બનાવેલો ખૂણો ઊર્ધ્વ દિશા સાથે સાદા લોલકે બનાવેલો ખૂણો અત્યારે ઊર્ધ્વ દિશામાં જ છે પરિણામે થીટા બરાબર 0 ઊર્ધ્વ દિશા અથવા y અક્ષની દિશા તો આ અવસ્થા એને સમતોલન અવસ્થા કહીશું અથવા તો મધ્યમાન સ્થાન કહીશું હવે આ મધ્યમાન સ્થાનથી લોલકના ગોળાને સહેજ ખેંચું તો સહેજ ખેંચવાથી તેનો ઊર્ધ્વ અક્ષ સાથેનો ખૂણો બદલાશે સપોઝ કરો કે આ ઊર્ધ્વ અક્ષ સાથેનો બનાવેલો જે ખૂણો છે તે થીટા છે બરાબર હવે સહેજ ખેંચીને મુક્ત કરતા આ ગોળો જે છે તે કેન્દ્ર તરફ લાગતા બળની અસર હેઠળ અથવા મધ્યમાન સ્થાન તરફ લાગતા પુનઃસ્થાપક બળની અસર હેઠળ દોલનો કરવાનું શરૂ કરે છે હવે અહીંયા આપણે સાદા લોલક માટે સાદા લોલકના આવર્તકાળનું સૂત્રની તારવણી કરવાની છે અહીંયા m દળના ગોળા પર લાગતા બળો દર્શાવીએ તો m દળના ગોળા પર લાગતા બળોની વાત કરીએ પહેલું દળના લીધે લાગતું ગુરુત્વાકર્ષી બળ mg જે અધો દિશામાં હશે દળના લીધે લાગતું ગુરુત્વાકર્ષી બળ mg જે અધો દિશામાં લાગશે આ ઉપરાંત
દોરી વડે બાંધવામાં આવેલું છે તો દોરીનું તણાવ બળ T. દોરીનું તણાવ બળ T. હવે T ની અક્ષને પાછળ તરફ લંબાવો. દોરી જે છે દોરીને પાછળની તરફ લંબાવો. આ ખૂણો થીટા છે, પરિણામે આ ખૂણો પણ થીટા છે. અને થીટા થાય તો આ mg જે છે mg ના બે ઘટકો થશે. જે ખૂણો બનાવે તે ઘટક cos, પરિણામે આને લખીશું mg cos થીટા. અને બીજો ઘટક તેને લંબ દિશામાં, જેને કહીશું mg sin થીટા. mg sin થીટા. બરાબર. આ દોરીની દિશામાં છે માટે આને આપણે ત્રિજ્યાવર્તી ઘટક કહીશું. અહીંયા ગોળો જે છે, ગોળાને છોડો તો ગોળું અર્ધવર્તુળ ઉપર ગતિ કરે છે. બરાબર. વર્તુળાકાર ગતિને સમતુલ્ય કહી શકાય. તો l લંબાઈ, દોરીની લંબાઈ જે છે તે વર્તુળની ત્રિજ્યા ગણીશું. પરિણામે આ લંબાઈની દિશામાં, દોરીની દિશામાં છે એટલે આ mg cos થીટા જે છે એ ત્રિજ્યાવર્તી ઘટક છે. અને mg sin થીટા વર્તુળ દોરીએ તો વર્તુળના સ્પર્શકની દિશામાં છે માટે mg sin થીટા એ સ્પર્શીય ઘટક છે. હવે આનો ઉપયોગ કરીને આપણે સાદા લોલકનો આવર્તકાળના સૂત્રની તારવણી કરીશું. અહીંયા અહીં m દળના પદાર્થ પર બે બળો લાગે છે. નંબર 1 ગુરુત્વાકર્ષી બળ mg અને બીજું દોરીનું તણાવ બળ T. mg ના બે ઘટકો વિચારી શકાય. બે ઘટકો વિચારી શકાય. નંબર 1 mg cos થીટા. mg cos થીટા ને આપણે કહ્યું ત્રિજ્યાવર્તી ઘટક. ત્રિજ્યાવર્તી ઘટક. અને બીજો mg sin થીટા. mg sin થીટા ને આપણે કહીશું સ્પર્શીય ઘટક. હવે અહીંયા આપણે જે આવર્તકાળના સૂત્રની તારવણી કરવાની છે તેના માટે આપણે ટોર્કનો સહારો લઈશું. ટોર્ક તમે ભણી ગયેલા છો. ટોર્ક ટાઉ વેક્ટર, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર r ક્રોસ f. અને એનું મૂલ્ય ટાઉ બરાબર rf sin થીટા. તો અહીંયા વાત કરીએ ટોર્ક ટાઉ બરાબર rf sin થીટા. mg cos થીટા એટલે ત્રિજ્યાવર્તી ઘટક. ત્રિજ્યાવર્તી ઘટકની વાત કરીએ તો ત્રિજ્યાવર્તી ઘટકને લીધે કોઈ ટોર્ક ઉદ્ભવશે નહીં, કારણ કે ત્રિજ્યાવર્તી ઘટક દોરીની લંબાઈની દિશામાં છે. એટલે થીટા જે છે થીટા 0 થાય અને sin 0 બરાબર 0. તો ત્રિજ્યાવર્તી ઘટક વડે કોઈ ટોર્ક ઉદ્ભવતું નથી. ત્રિજ્યાવર્તી ઘટક દોરીની દિશામાં હોવાથી થીટા બરાબર 0 થાય હોવાથી તેના વડે કોઈ ટોર્ક ઉદ્ભવતો નથી. હવે સ્પર્શીય ઘટકની વાત કરીએ તો સ્પર્શીય ઘટક દોરીની લંબાઈ અને સ્પર્શીય ઘટક આ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. 90 ડિગ્રીનો ખૂણો બને તો rf sin થીટા sin 90 બરાબર 1 એટલે ટોર્ક થશે r * f. જ્યાં r એ ત્રિજ્યા તો અહીંયા દોરીની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા થશે અને પરિણામે l અને f બરાબર આપેલું છે mg sin થીટા. તો સ્પર્શીય ઘટક વડે ઉદ્ભવતું ટોર્ક
ઉદ્ભવતું ટોર્ક, બરાબર. આને આપણે પુનઃસ્થાપક ટોર્ક પણ કહીશું. શા માટે પુનઃસ્થાપક ટોર્ક? કારણ કે આ ટોર્ક એવી રીતે ઉદ્ભવે છે કે જેના લીધે થીટાના મૂલ્યમાં ઘટાડો થાય. પુનઃસ્થાપક ટોર્ક, પુનઃસ્થાપક ટોર્ક. તો પુનઃસ્થાપક ટોર્ક લખીએ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ r બરાબર થઈ જશે l અને f બરાબર આપણે લખીશું mg sin થીટા, l mg sin થીટા. પુનઃસ્થાપક ટોર્ક થીટા ઘટે તે દિશામાં ટોર્ક લાગે છે, માટે આને લખીશું માઈનસ lmg sin થીટા. માઈનસ નિશાની શું સૂચવે છે? થીટામાં ઘટાડો થાય છે. આ ટોર્કને લીધે આ ટોર્ક એવી દિશામાં લાગે છે જેના લીધે થીટામાં ઘટાડો થાય છે. તો ટોર્ક ટાઉ બરાબર lmg sin થીટા. ચલો આને કીધું સમીકરણ 1. હવે ચેપ્ટર 7 ની અંદર તમે ભણ્યા છો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા સાથે સરખાવતા. ટોર્ક ટાઉ બરાબર i આલ્ફા સાથે સરખાવો, જ્યાં i શું છે? જડત્વની ચાક માત્રા છે અને આલ્ફા એ કોણીય પ્રવેગ છે. આ બંનેને સરખાવીએ તો i આલ્ફા, therefore i આલ્ફા is equal to minus mlg sin theta divided by i alpha is equal to minus mlg sin theta, and therefore alpha is equal to minus mlg sin theta divided by i. આ છે કોણીય પ્રવેગ, સમીકરણ 2. આલ્ફા બરાબર માઈનસ mlg sin theta upon i. હવે નાના કોણીય સ્થાનાંતર માટે યાદ રાખીશું આપણે sin theta is nearly equal to theta થાય. નાના કોણીય સ્થાનાંતર માટે sin theta is nearly equal to theta. નાના કોણીય સ્થાનાંતર માટે sin theta is nearly equal to theta અને માટે alpha is equal to minus mlg upon i into theta. alpha is equal to minus mlg upon i into theta. હવે સાદા લોલક માટે જડત્વની ચાક માત્રા, હવે જડત્વની ચાક માત્રા બરાબર mr સ્ક્વેર થાય. અહીંયા r બરાબર l છે. r બરાબર શું છે? દોરીની લંબાઈ l, તો એ કિસ્સામાં i બરાબર ml સ્ક્વેર. i બરાબર ml સ્ક્વેર મૂકીએ તો આ શું થશે? alpha is equal to minus mlg upon ml square into theta. mm કટ થશે, l જશે, તો એ કિસ્સામાં alpha is equal to minus g by l into theta. હવે આ સૂત્રને આધારિત therefore alpha is equal to minus, alpha is directly proportional to theta. alpha is directly proportional to theta. જે સૂચવે છે કે આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ જે છે એ થીટા કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. આલ્ફા ચલે છે થીટા, એનો મતલબ સાદું લોલક સરળ આવર્ત ગતિ કરે છે. સાદું લોલક સરળ આવર્ત ગતિ કરે છે. આલ્ફા is equal to આલ્ફા ચલે છે થીટા. હવે બીજું alpha is equal to minus omega square theta. alpha is equal to minus omega square theta. તમને પ્રશ્ન થાય આવું સમીકરણ તો કઈ જગ્યાએ આવ્યું નથી, આ ક્યાંથી લખ્યું? તો આ ચેપ્ટરમાં આપણે ભણી ગયા રેખીય પ્રવેગ a is equal to minus omega square x.
a is equal to minus omega square x એની જગ્યાએ આ a ની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા મૂક્યો ઓમેગા સ્ક્વેર એમ ના એમ અને થીટા x ની જગ્યાએ મેં થીટા કોણીય સ્થાનાંતર થીટા મૂક્યું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવતા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવતા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવું તો એ કિસ્સામાં ઓમેગા સ્ક્વેર અહીંયા જો થીટા થીટા જતું રહેશે આલ્ફા આલ્ફા જાય માઈનસ માઈનસ જાય તો ઓમેગા સ્ક્વેર બરાબર થાય g બાય l અને માટે ઓમેગા બરાબર અંડર રૂટ g બાય l ઓમેગા બરાબર 2 પાઈ અપોન t તો 2 પાઈ અપોન t is equal to under root g by l t ને સૂત્રનો કરતા બનાવો તો t બરાબર 2 પાઈ under root l upon g t ને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો તો t બરાબર 2 પાઈ under root l upon g જે સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ છે જે સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ છે તો અહીંયા જે આવર્તકાળની તારવણી કરી આપણે એ ટોર્કના સૂત્રનો ઉપયોગ કરીને ટોર્કને આધારિત આવર્તકાળની ગણતરી કરી છે t બરાબર 2 પાઈ અંડર રૂટ l upon g ખ્યાલ આવે છે થેન્ક યુ